નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા કે જે વરસાદની આગાહી ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને આગલા વિડીયોની અંદર આપણે જે વાત કરી મિત્રો કે 2024નું વર્ષ કેવું રહેશે, અનુમાન કેવું રહેશે, કારણ કે 23ના વર્ષની અંદર સારામાં સારું વર્ષ ગયું છે। રમણીકભાઈએ જે જણાવેલું હતું એ પ્રમાણે જ મિત્રો વરસાદ પડેલ છે। ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો વરસાદ પડેલ નથી, સમગ્ર ગુજરાતની અંદર પડેલ નથી, પણ ઓલરેડી બધો વરસાદ સારો પડેલ છે મિત્રો। અને ખાસ રમણીકભાઈ વામજા એ પણ જણાવે છે કે 2024નું વર્ષ કોના કારણે સારું જશે અને શું એને જે ચૈત્ર મહિનાના દનિયા કહે છે, શરદ પૂનમનો વર્તારો કહે છે, આના વિશે આપને પૂરી માહિતી આપશે કે શરદ પૂનમનો વર્તારો જોઈને કઈ રીતે તમે કહી શકો કે વર્ષ સારું જશે મિત્રો। શરદ પૂનમ દિવસે જે બનાવ બને ચંદ્ર અને ઠંડી વધારે એની પર વરસાદની આગાહી 32 વર્ષથી વરસાદ આવે। આ વર્ષે પણ કચ્છ પણ સારા છે અને માવઠા પણ છે, વર્ષ સારું જાય તેવું મારું પૂર્ણ છે। અને આ વર્ષે ભાદરવા મહિનામાં સૂર્યની અંદર તીડપંખી આવશે। આ તીડપંખી રાજસ્થાનની અંદર આવશે અને ગઈ સાલ મેં વરસાદે તીડપંખીની આગાહી આપી હતી કે તીડપંખી પણ ગઈ સાલે પણ રાજસ્થાનની તીડપંખી આવશે અને શરદ પૂનમ જે વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। અને તે મેં પુરાવા સહિત મેં ઓક્ટોબર અને ડિસેમ્બર જે માવઠું છે તે મેં પુરાવા સહિત મેં પેપરની અંદર આપેલ છે। અને બીજું કે આ વર્ષે 4 સ્તંભ હોય છે, વૈશાખ મહિના, વૈશાખ જેઠ અષાઢ ચૈત્ર, વૈશાખ જેઠ અષાઢ જે સ્તંભ હોય છે, જે એ સ્તંભ 3 સ્તંભ સારા હોય છે। અને જે સ્તંભની અંદર આ વર્ષે ઘાસચારો બગડશે, કારણ કે જે ચોમાસાની અંદર ઘણી જગ્યાએ ખેડૂત માટે ચારો હાચો પડશે, વરસાદ પુષ્કળ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। હજી પણ 12 મહિના પછી અને હું ઉત્તરાયણની પછી હું તો વરસાદની આગાહી બીજો રાઉન્ડ આપીશ। અત્યારે જે માવઠાની આગાહી મેં આપેલ છે તે અખબાર પેપરમાં આપેલી છે, તે આપ જોઈ શકશો। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે જણાવેલું કે શરદ પૂનમનો વર્તારો, તો આપણે મિત્રો શરદ પૂનમનો વર્તારો રમણીકભાઈ વામજાને કે આપણે જણાવે મિત્રો કે ખાસ કરીને જેને આપેલું હતું કે શરદ પૂનમનો વર્તારો 2024નું વર્ષ સારું રહેશે, અતિવૃષ્ટિની સંભાવના, ખાંડ પૌવાના મિશ્રણમાં ભેજનું આવ્યું વધુ પ્રમાણ, એટલે મિત્રો 18થી 11 નવેમ્બર અને 18થી 11 ડિસેમ્બર 2023 દરમિયાન માવઠું થવાની સંભાવના, જે ઘણા સમય પહેલાં રમણીકભાઈએ આપેલું હતું ને મિત્રો ઘણી ઠેકાણે માવઠું પડેલ છે ડિસેમ્બર મહિનાની અંદર। તો ખાસ કરીને રમણીકભાઈ વામજાને એ જણાવીએ કે જે આ શરદ પૂનમનો વર્તારો છે તે પછી બીજું તમે એવું કયા ફેક્ટર જોશો જેનાથી વરસાદ થવાની પૂરી સંભાવના ખરી? મેં અખબાર પેપર 31/12/2023ની અંદર ગુજરાત સમાચારમાં વરસાદની આગાહી તે પૂરા નવા પેપરની અંદર આપેલ તે આપ બતાવશો। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે માવઠું થવાની સંભાવના 11થી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ફરીથી માવઠું થવાની સંભાવના, અને મિત્રો જોવા જઈએ કે હમણાં થોડા સમયથી વાતાવરણ બહુ મિત્રો નબળું પડી ગયું છે, તો રમણીકભાઈ વામજાને એ પણ જણાવીએ કે આ જે વાતાવરણ છે કેટલા દિવસ સુધીનું રહેશે? આ વાતાવરણ અત્યારે જે મા મહિના હોય, મા મહિનામાં જેટલા વાદળા રહેશે એટલે મા મહિનામાં આખો વર્ષ વાદળા રહે તો વરસ સારું જાય। અને મા મહિનાની અંદર જે શિવરાત્રિ ઉપર પવન વંટોળિયાનું પણ જોર રહેશે અને આવતું વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે કે હજી પણ વંટોળિયા વાવાઝોડાની પણ આગાહી આપવામાં આવશે, કારણ કે મે મહિનાની અંદર પણ એક વાવાઝોડું જે મિની વાવાઝોડું છે, મોટું વાવાઝોડું નહીં આવે, 5મા મહિનામાં અંદર 5 વરસાદ સારો થાય અને અતિ ભારે ગરમી થવાથી અને વરસાદનું જે વરસાદ થશે તે બપોર પછી મંડાણી વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજા આપણે જે પણ માહિતી આપી મિત્રો આપણે સાચવી રાખવી, કારણ કે રમણીકભાઈ વામજા કહે છે એમ જ થાય છે મિત્રો, પણ ક્યાંક અંશે મિત્રો 10% જેવી આગાહી જે વાતાવરણના આધારે રમણીકભાઈ વામજાની પણ ખોટી પડે છે, પણ 90% સુધીના સચોટ આપણે માર્ગદર્શન આપે રમણીકભાઈ વામજાનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। જય શ્રી કૃષ્ણ।